નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. દર્શક મિત્રો, શું આપ જાણો છો કે વાસ્તુશાસ્ત્ર જીવનમાં કઈ રીતે અસર કરે છે? જો આપનું ઘર, ઓફિસ, ફેક્ટરી કે ધંધાકીય સ્થળનું વાસ્તુ યોગ્ય હોય તો ધારેલી સફળતા પ્રાપ્ત થઈ શકતી હોય છે. અને વાસ્તુશાસ્ત્રથી જો સાવ જુદી દિશા કે સ્થળ પર અયોગ્ય ગોઠવણી હોય તો હાંસલ કરેલ સિદ્ધિનો પણ નાશ થતો હોય છે. તો કઈ રીતે વાસ્તુશાસ્ત્ર મુજબ દિશાની પસંદગી કરી પોતાના જીવનને સુખમય બનાવી શકાય તે વિશે વાત કરવા અને આપની વાસ્તુ સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા વાસ્તુ નિષ્ણાંત ધીરેનભાઈ શાહ. ધીરેનભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. ધીરેનભાઈ શાહ કે જેમણે 1500થી વધારે લાઈવ ટીવી પ્રોગ્રામ શો તેઓ આપી ચૂક્યા છે. સાથે જ વાસ્તુશાસ્ત્ર પર તેમના દ્વારા 3 પુસ્તકો પણ લખવામાં આવ્યા છે. સાથે જ વાસ્તુશાસ્ત્રમાં સેવા આપવા બદલ ધીરેનભાઈ શાહને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે. જો આપને પણ વાસ્તુને લગતી સમસ્યાથી આપ પરેશાન હો તો ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર ફોન કરી મેળવો તમામ સમસ્યાઓનું સમાધાન. તો વાસ્તુની સમસ્યાને જાણવા અને સમજવા માટે જરૂરી છે કે તમે તમારા ઘર, ઓફિસ કે પછી ધંધાકીય એકમની દિશા પણ સમજો. ત્યારે કેવી રીતે ઓળખશો દિશાઓ અને કેવી રીતે સમજશો તમારા ઘરનું વાસ્તુ, તેના માટે જુઓ આ ખાસ રિપોર્ટ. તમારી ભૂમિ કે ઇમારતના વાસ્તુને સમજવા માટે તમને તેની દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. જો કે મોટા ભાગના લોકો દિશા જ્ઞાનથી વંચિત હોય છે. ત્યારે આવો તમને સમજાવીએ કે કેવી રીતે તમે વાસ્તુશાસ્ત્ર મુજબ દિશાઓને સમજી શકો છો. તમારા ઘરની ઉત્તર દિશાને ધ્યાનમાં રાખો. ઉત્તર દિશાની બિલકુલ સામેની દિશા દક્ષિણ દિશા છે. તો ઉત્તર તરફ મુખ રાખવાથી જમણી તરફ ઉગમણી એટલે કે પૂર્વ દિશા આવે છે. તો પૂર્વની સામે અને ઉત્તરની ડાબી તરફ પશ્ચિમ કે આથમણી દિશા હોય છે. ઉત્તર અને પૂર્વની મધ્યમાં આવેલો ખૂણો અથવા વિદિશા ઈશાન કહેવાય છે. તો પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે નૈઋત્ય વિદિશા આવેલી છે. ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય ખૂણો આવેલો છે. તો વાયવ્યની સામે અને પૂર્વ અને દક્ષિણની મધ્યમાં અગ્નિ વિદિશાનું સ્થાન છે. તો આપ આ પ્રમાણે આપના ઘરની, ફેક્ટરીની કે પછી ઓફિસની દિશા જાણી શકો છો અને કઈ દિશામાં વાસ્તુ દોષ છે તે પણ આપ જાણી શકો છો. તો ખાસ કરીને નીચે દર્શાવેલા નંબર પર કોલ કરો અને વાસ્તુ નિષ્ણાંત એવા ધીરેનભાઈ શાહ પાસેથી આપ માહિતી મેળવી શકો છો. આપણે ચર્ચાની શરૂઆત કરીએ. ધીરેનભાઈ, આપણે જાણીએ છીએ કે હાલના સમયમાં લોકોની આર્થિક જરૂરિયાતો ખૂબ જ વધી ગઈ છે. મોશોક અને સાથે સાથે મોંઘવારીના કારણે લોકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે અને જેના કારણે વધુમાં વધુ તેમની આવક થાય અને સાથે જાવક ઓછી થાય તેવા પ્રયાસો હંમેશા રહેતા હોય છે. પણ એ તો થવાનું છે નહીં. આર્થિક મુશ્કેલી જો વારંવાર આવતી હોય તો એના માટે ઘરની કઈ દિશા જવાબદાર હોઈ શકે? આર્થિક જ્યારે પ્રગતિ કરી હોય અને આર્થિક મુશ્કેલી વારંવાર આવતી હોય અને જીવન આર્થિક સંઘર્ષથી વારંવાર ડિસ્ટર્બ થતું હોય એવા સંજોગોમાં મહત્વની દિશાઓમાં ઉત્તર દિશા છે, ઈશાન દિશા છે, વાયવ્ય દિશા છે, અગ્નિ દિશા છે. એમાં રહેલા વાસ્તુ દોષ તમારા જીવનની અંદર હંમેશા આર્થિક સંઘર્ષ વધારે આપતું હોય છે. સાથે સાથે ભૂમિ દોષ જાળવેલી જગ્યા હોય અથવા તો ભૂમિ બરાબર ના હોય તો ત્યાં પણ આર્થિક પ્રગતિ જોવા મળતી નથી હોતી. એમાં ઉત્તર દિશાનું વાસ્તુ સૌથી વધારે ખરાબ હોય તો તમારું જીવન આર્થિક રીતે સ્મૂથલી જતું નથી હોતું. કાંઈ ને કાંઈ તમને તકલીફ પડ્યા જ કરે, આર્થિક સંઘર્ષ રહ્યા જ કરે અને સાથે સાથે ભૂમિ દોષ હોય તો આ પણ તકલીફ કાયમ માટે રહેતી હોય છે. બિલકુલ, એટલે કહેવાય ને કે ભૂમિ દોષ હોય કે આર્થિક આ રીતે દિશાની વાસ્તુ દોષ હોય તો ચોક્કસથી આર્થિક સમસ્યા રહેતી હોય છે. જો બીમારી પાછળ વધુ ખર્ચ આવતો હોય છે, આપણે ચર્ચાને આગળ વધારીશું. કોલર જોડાઈ ગયા છે. દામિનીબેન, આપનો પ્રશ્ન જણાવશો? મારો પ્રશ્ન એક જ છે કે મેડમ આ સર આપણને ડેટ ઉપરથી આપણને બતાવી શકે? પહેલી તો જ્યોતિષ શાસ્ત્ર છે નહીં, પણ ડેટ ઉપરથી તમારો જે પ્રશ્ન હોય એમાં તમારા ઘરમાં કઈ દિશામાં દોષ છે એનું જજમેન્ટ લઈ શકાય અને એ દોષ દૂર કરવાથી તમારી સમસ્યામાં હલ મળી શકે. આપનો પ્રશ્ન શું છે દામિનીબેન? પ્રશ્ન મારો એક જ છે મેડમ કે મારું છે ને ઉત્તરમાં મકાન છે, બરાબર છે, એનું
પેલું અગ્નિખૂણો જે કે ને એની અને નૈઋત્યમાં વચ્ચે મશીન છે, પછી સિલાઈ કામ મશીન છે, એની સામેની સાઈડમાં સેટી છે. તો એના વજહથી કઈ પણ આપણને દોષ લાગે ખરી? ઓકે, નૈઋત્યમાં વજન હોવું જોઈએ, ઉત્તરમાં વજન બિલકુલ ના હોવું જોઈએ. દક્ષિણમાં વજન હોય તો દોષ ના કહેવાય, એ સારું વસ્તુ છે. પણ દક્ષિણમાં જો મશીન એટલે મેટલ એલિમેન્ટ્સ ત્યાં હશે તો તમને જોઈએ એવો ફાયદો ના આપે. એ મેટલ એલિમેન્ટ્સ જે વજનવાળું મશીન છે એને તમે વેસ્ટ ડાયરેક્શનમાં ગોઠવી દો તો ઘણી બધી જગ્યાએ રાહત જોવા મળશે. દર્શક મિત્રો, જ્યારે પણ આપ ફોન કરો પહેલા આપની સમસ્યા જણાવી દેશો. અને હા, આપને આપની ઘર, ઓફિસ કે ફેક્ટરીની દિશાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. આપ આપની સમસ્યા જણાવશો, ધીરણભાઈ આપને સામેથી પૂછશે કે આખરે આપની ઘર, ઓફિસ કે ફેક્ટરીમાં કઈ દિશામાં કયા પ્રકારની ગોઠવણી છે. એના માટે આપ ફોન પર માર્ગદર્શન મેળવી શકશો. સાથે સાથે આપ ધીરણભાઈને આપની સમસ્યા મેલ પણ કરી શકો છો. સતત તમારી ટીવી સ્ક્રીન પર એમનું મેલ આઈડી આવી રહ્યું છે directionvastu.com. સાથે FB પર પણ આપ ફોલો કરી શકો છો ડિરેક્શન વાસ્તુમાં. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપ ધીરણભાઈને ફોલો કરી શકો છો, જે પણ ડિરેક્શન વાસ્તુ જ છે. અને સાથે યુટ્યુબમાં અલગ અલગ તેમના વિડીયોઝ આપ જોઈ શકો છો. ડિરેક્શન વાસ્તુની નામની યુટ્યુબ ચેનલ છે તેમની, અને એમાં પણ આપ એમને ફોલો કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો. ધીરણભાઈ, ઘણા લોકોને આર્થિક આવક હોય છે પણ બીમારીમાં વધારેમાં વધારે ખર્ચ થતો હોય, જેના કારણે તેમની બચત થતી નથી. એની પાછળ ઘરની કઈ દિશા જવાબદાર? એટલે સૌ પ્રથમ આવક સારામાં સારી હોય, પરંતુ જાવકનું પ્રમાણ આર્થિક રીતે બીમારીના હિસાબે જી આપને અટકા માંગે હિમાનીબેન જોડાઈ ગયા છે. જી, આપનો સવાલ જણાવશો, આપનો પ્રશ્ન જણાવશો. હા, અમે છે ને ફ્લેટમાં રહીએ છીએ. અમારા ઘરનું મેઇન ડોર છે ને નજીક ખૂણામાં છે. આપની સમસ્યા કઈ છે? તો એનો વાસ્તુ દોષ દૂર કરવા માટે શું ઉપાય કરવો? ઓકે, સમસ્યા કઈ આવી રહી છે આપના જીવનમાં? સમસ્યામાં નહીં, પણ આમ થોડું વેમ છે કે ભાઈ નજીક ખૂણાનો ડોર છે તો કઈક પ્રગતિ રૂંધાય તમારી એમ. સૌ પ્રથમ તો તમારા ઘરના જે મેઇન વ્યક્તિ હોય એની ડેટ ઓફ બર્થ આપો. એની સાથે આપણે પહેલા જજમેન્ટ લઈ લઈએ કે નૈઋત્ય દિશાનો મેઇન ડોર તમારા માટે હિતાવહ છે કે નથી, પછી એનું સોલ્યુશન આપી શકાય. મારા હસબન્ડની એમની બર્થ ડેટ છે 16/3/1968. હવે એમની ડેટ ઓફ બર્થ પ્રમાણે નૈઋત્ય દિશાનો મેઇન ડોર તમારા માટે તકલીફદાયક ના કહેવાય, છતાં તમારા માનસિક રીતે તમને ડિસ્ટર્બ કરતું હોય તો અંદર અને બહારની બંને બાજુ મેક્સિમમ વજન ગોઠવી દો અને મેઇન ડોરની ઉપરની સાઈડ પર ઓમ, રેડ કલરનું ઓમનું સ્ટીકર લગાવી દો. ઓકે જી. અને એક કોલર જોડાઈ ગયા છે. કનુભાઈ, આપનું સ્વાગત. સવાલ શું છે આપનો? હા, એમાં કઈ મને સમજાવો નહીં. આપની સમસ્યા કઈ છે? સમસ્યામાં શું છે, મકાન જે પોતાના દબાણના 2 રૂમ છે, પણ બીમારી વધારે રહી છે. કયા પ્રકારની બીમારી છે? બીમારી મને શ્વાસની તકલીફ વધી ગઈ અને ઓપરેશન એવું અને બાયું. બરાબર છે. હવે તમને દિશાઓની સમજ છે? હા. તો તમારા મકાનની અંદર નૈઋત્ય દિશા અને વાયવ્ય દિશામાં શું ગોઠવણી છે? એમાં તો બહુ કઈ ખ્યાલ ન આવે. તો દિશા ચોક્કસ જોઈને ફરીથી ફોન કરજો, બરાબર? અને સાથે જો આપણે દિશાઓનું જ્ઞાન ન હોય તો ધીરણભાઈનો પર્સનલ નંબર પણ આવી રહ્યો છે. પર્સનલ નંબર ઉપર આપ ફોન કરી શકો છો. ઓફિસનું એડ્રેસ અને ઓફિસના નંબર પર ફોન કરીને ત્યાં અમે પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો, જેના કારણે ધીરણભાઈ આપના ઘરે આવશે અને સાથે કઈ દિશામાં વાસ્તુ દોષ છે ને એ વાસ્તુ દોષના કારણે આપના જીવનમાં કઈ સમસ્યાઓ આવી રહી છે એ સમસ્યાનું નિરાકરણ ધીરણભાઈ આપી શકશે. ધીરણભાઈ, બીમારીની જે આપણે વાત કરીએ, જાવકનું પ્રમાણ બીમારીના હિસાબે વધારે પ્રમાણમાં રહેતું હોય ત્યારે હંમેશા જાવક માટે આકસ્મિક એક્સપેન્સ આવી જાય, ખર્ચા આવી જતા હોય ત્યારે અગ્નિ દિશા અને વાયુ દિશાનું વાસ્તુદોષ બહુ મહત્વનું કામ કરતું હોય છે. જો અગ્નિ દિશા અને વાયુ દિશાનું લેવલિંગ બરાબર ના હોય, વાયુ દિશા બંધ હોય અથવા તો અગ્નિ દિશાની અંદર જલ તત્વ ત્યાં કાયમ માટે રહેતું હોય તો પણ આર્થિક સમસ્યા વધારે વિકટ બનતી હોય છે. સાથે સાથે જાવક માટે હંમેશા બહુ મહત્વનું કારણ તરીકે આપણે અટકા માંગીશ. હૈદર અલી જોડાઈ ગયા છે. આપનો પ્રશ્ન જણાવશો, આપનો સવાલ જણાવશો. હૈદર અલી, મકાન બનાવું છું હું અત્યારે મકાન બનાવું છું, જે પાયા ખોદીને કાલ ભરવાના છે, પહેલા બેમ ભરવાના છે, એક દુકાન બને છે. બરાબર. અને ઉપર 4 ફ્લેટ બનાવવાના છે. જી, આપની સમસ્યા કહી દો. ઉગમણી બારની દુકાન બને છે. એટલે સમસ્યા શું છે? સમસ્યા કઈ નથી, પણ આ બરોબર છે એમ ખાલી પૂછવા પૂરતું. ઓકે, એના માટે આપ પર્સનલી આપ ધીરણભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. ધીરણભાઈ શું કહેવા માંગો છો? ટેલિફોનિક પ્રોગ્રામની અંદર જ્યારે આમાં સાઇટનું બિલ્ડિંગનું બાંધકામની સલાહ આપી
એ યોગ્ય નથી અને પરફેક્ટ આપી નથી શકાતી. જી બિલકુલ, આપ પર્સનલી એમનો નંબર આવી રહ્યો છે ઉપર, એના પર ફોન કરી શકો છો. અને એક કોલર જોડાઈ ચૂક્યા છે. જયેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન એ છે કે મારે નૈઋત્યમાં છે ને રસોડું છે અને રસોડા ઉપર પાછું બીજા રૂમમાં ઉપરના રૂમમાં છે ને નૈઋત્યમાં સંડાસ બાથરૂમ છે. બરાબર છે, એ તદ્દન ખોટું છે. પહેલી વસ્તુ તમે સમજી લો, એ હોવાના હિસાબે તમારા જીવનમાં સંઘર્ષ આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક ચારે ક્ષેત્રે કાયમ માટે દિન પ્રતિદિન વધતો જશે અને વધારે તકલીફ આપશે. કિચનમાં તમે નીચેની સાઈડ પર સગડીની વ્યવસ્થા દક્ષિણ બાજુ કરી દો અને કોઈ પણ પ્રકારની ડ્રેનેજ લાઈન જે નૈઋત્યમાંથી નીકળતી હોય તો એને દક્ષિણ કાં તો પશ્ચિમ બાજુ લઈ જાઓ, પણ નૈઋત્યમાંથી બંધ કરી દો. એ પહેલી તમારી તાત્કાલિક જરૂરિયાત છે. અને જો એ તમે કરી ના શકતા હોય તો મારી એક સલાહ છે કે મકાન બદલી નાખવું હિતાવ હશે. ઓકે, કારણ કે એના કારણે આર્થિક પ્રગતિ, બધી રીતે એમાં સમસ્યા રહે, શારીરિક છે, સામાજિક છે, બધી સમસ્યા રહે. ઓકે, એટલે સંઘર્ષ જીવનમાં રહેતો હોય છે અને સંઘર્ષને દૂર કરવા માટે નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી છે. ધીરણભાઈ, બીમારીની આપણે વાત કરી, જાવક માટે અગ્નિ દિશા કામ કરે છે, વાયુ દિશા કામ કરે, પણ સાથે સાથે ભૂમિ પણ બહુ મહત્વનું કામ કરતું હોય છે. જો ભૂમિ દોષ મેજર હોય તો શારીરિક બીમારીનું પ્રમાણ પણ વધારી જતું હોય છે અને એના હિસાબે પણ જાવકનું પ્રમાણ વધી જાય. જી, રમેશભાઈ જોડાઈ ગયા છે. આપનો સવાલ જણાવશો. મેં મકાન બનાવ્યું છે નવું. બરાબર. અને મકાનમાં પૂરું થતું નથી, કઈ વિઘ્નો આવ્યા કરે છે, તો શું કારણ હશે? મકાનના પાયા કઈ દિશાથી ખોદવાનું ચાલુ કર્યા હતા? મકાન પૂર્વ દિશા. આમ મકાનનો પાયો જે પહેલો ખોદાયો હોય ને એ કઈ દિશાથી ખોદાયો તેટલું કો ખાલી. મકાનનો પહેલો પાયો એ ઉત્તર દક્ષિણ, ઉત્તર થી શરૂ કરી દક્ષિણ તરફ ખોદાયો હતો. સૌ પ્રથમ તો અહીંયા દર્શક મિત્રોની જાણકારી માટે કહીશ, તમારી જાણકારી માટે કહીશ, કોઈ પણ મકાનનું બાંધકામ શરૂ થતું હોય તો સૌથી પહેલા ઈશાન દિશાની અંદરથી જ ખોદકામ કરવું ચાલુ કરો તો તમારે રૂકાવટો આવતી નથી હોતી. અને બીજું, તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર પણ ઈશાન દિશામાંથી જ ખોદકામ થવું જોઈએ. જો બીજી કોઈ પણ દિશામાંથી ખોદકામ થાય તો રૂકાવટો આવે વધારે, આર્થિક ખર્ચા વધારે આવે, ઘણી ફરી વ્યક્તિ મકાનમાં રહેવા જઈ શકતો નથી હોતો અને આકસ્મિક દુર્ઘટના પણ બનતી હોય છે. ઓકે, એટલે કહેવાય ને કે ઈશાન દિશાથી જ જો નવું મકાન બનાવજો. વાસ્તુશાસ્ત્રમાં એટલી બધી માહિતી આપી છે, એટલા બધા સબ્જેક્ટિવ ડીપમાં આપ્યું છે કે સ્ટ્રક્ચર કઈ રીતે બનાવવું કે જેથી કરી ઓછા ખર્ચે ઓછા સમયની અંદર બિલ્ડિંગ બની જાય. બિલકુલ. અને એક કોલર પણ જોડાઈ ગયા છે. આપનો સવાલ જણાવશો. મહેશભાઈ, આપનો પ્રશ્ન. હા, મારી સમસ્યા એ છે કે મારા પુત્રના લગ્ન ને લીધેલા 7 વર્ષથી ને મને પગમાં ઓપરેશન કરાવવા છે 3 વર્ષથી. બરાબર છે. તમારા મકાનમાં નૈઋત્ય દિશામાં શું ગોઠવણી છે? નૈઋત્યમાં છે કબાટ મૂકેલો છે, બારી છે, ઉપર વજન છે. નૈઋત્યમાં વજન છે, સારામાં સારું છે, પણ કોઈ પણ પ્રકારની પહેલા તો બહારની સાઈડ કે કોઈ પણ પ્રકારની ડ્રેનેજ લાઈન જવી ના જોઈએ. અને નૈઋત્યને થોડો ઊંચો કરી દો અને ઈશાન નીચો કરી દો. અને તમારી દીકરીને તમે વાય દિશામાં સુવા બેસવાનું એને રખાવો તો દીકરીનો પ્રસંગ સારી રીતે પતી જશે. ઓકે, આ જ પ્રમાણે આપ ગોઠવણી કરશો તો ચોક્કસથી આપણા પ્રશ્નનું નિવારણ આવી જશે. અને સાથે અનેક કોલર પણ જોડાઈ ગયા છે. આપનો પ્રશ્ન જણાવશો. સવાલ જણાવશો આપનો. હેલો. જી, સવાલ જણાવી દેશો આપનો. અમીરભાઈ, સવાલ જણાવશો. ટીવીમાં ના આવતું, ટીવીમાં ના સાંભળશો, ફોનમાં જ આપ સવાલ જણાવશો. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન બનાવવાનું છે. બરાબર. આપને મકાન બનાવવું હોય તો તમને હું ટેલિફોનિક પ્રોગ્રામમાં સમજાવી નહીં શકું અત્યારે, તમે પર્સનલી કોન્ટેક્ટ કરજો. બિલકુલ. પર્સનલ નંબર સતત ઉપર ફ્લેશ થઈ રહ્યો છે, એના પર કોલ કરી શકો છો, સાથે મેલ પણ કરી શકો છો. આપ ધીરણભાઈને directionvastu.com પર, FB પર આપ ફોલો કરી શકો છો, એમના પેજ ઉપર ડાયરેક્શન વાસ્તુ, સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ આપ ફોલો કરી શકો છો આ જ નામથી direction-વાસ્તુ, સાથે યુટ્યુબ પર એમની ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી શકો છો. આ તમામ સમસ્યાઓ આપણે આગળ પણ ચર્ચા રહીશું અને આપના કોલ પણ અટેન્ડ કરીશું. સાથે આપ જ્યારે પણ ફોન કરો દિશાઓનું જ્ઞાન લઈને ફોન કરશો. ટીવીનો અવાજ બિલકુલ મ્યુટ રાખશો, જેના કારણે ફોન પર આપની તમામ સમસ્યાનું સમાધાન ધીરણભાઈ આપી દેશે. ધીરણભાઈ શાહ દ્વારા 3 જેટલી વાસ્તુશાસ્ત્રને લગતી બુક્સ પણ લખવામાં આવી છે. ત્યારે જો આપ વાસ્તુશાસ્ત્રની 3જી નંબરની બુક મંગાવવા માંગતા હો તો તેના માટે આપ ધીરણભાઈનો સંપર્ક પણ કરી શકો છો.
વાસ્તુ નિષ્ણાત ધીરેનભાઈ શાહ દ્વારા રચિત ઉર્જા વાસ્તુશાસ્ત્ર શૃંખલાની ત્રીજી પુસ્તક વિના મૂલ્યે મેળવવા માટે તમારા ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરો. અને ઉર્જા વાસ્તુશાસ્ત્ર બુક મંગાવીને આપ ઘરે પણ સરળતાથી વાસ્તુશાસ્ત્રના તમામ નિયમો સમજી શકો છો. ચર્ચાને હવે આપણે આગળ વધારીએ. ધીરણભાઈ, ધંધા રોજગારમાં ઘણી વખત ઉઘરાણી અટકી જતી હોય છે, જેના કારણે જે નફો થતો હોય ને ધંધામાં એ થતો નથી ને એ જ નુકસાન આવતું હોય છે. ઉઘરાણી અટકી જવી કે પછી તમે ઉધારમાં વેપાર કર્યો હોય તો તરત તેમાં વિઘ્ન આવી જવા કે સામે ઉઘરાણી અટકી જતી હોય છે, એના કારણે પણ આર્થિક નુકસાન થતું હોય છે. એના માટે કઈ દિશા જવાબદાર? ધંધાકીય એકમની અંદર જ્યારે રોટેશન ઉઘરાણી ફસાઈ જતી હોય તો ડેટ ઇન્વેસ્ટમેન્ટ થઈ જતું હોય, એટલે એવું કોઈ પણ ટાઈપનું આર્થિક નુકસાન જ્યારે સતત થતું હોય ત્યારે હંમેશા ધંધાકીય એકમની વાય દિશા અને અગ્નિ દિશા જોવી જોઈએ. વાય દિશાની અંદર જો તમારો દોષ મોટો હોય તો ઉઘરાણીનું રોટેશન જે ફરવું જે બ્લોક થઈ જતું હોય છે, રોટેશન ફરતું નથી હોતું. એ જ રીતે અગ્નિ દિશામાં જ્યારે દોષ મોટો હોય. જી, આપને અટકા માંગીશ. સુરેશભાઈ, આપનો સવાલ જણાવશો. મારો સવાલ એવો છે કે મને મારું ઘર છે ને ઉત્તર પૂર્વમાં છે. હા. અને મને રાતે છે ને આમ ખોટા વિચાર બહુ આવે. ઓકે. આપની જન્મ તારીખ? 1/6/68. આપ કઈ દિશામાં સુઈ જાવ છો તમારા મકાનમાં? હા, તમારા ઘરની અંદર કઈ દિશામાં સુઈ જાવ છો? સુવાનું એમ? હા. હા, હું દક્ષિણમાં માથું રાખું છું. ઘરની અંદર કઈ દિશામાં સુઈ જાવ છો? પૂર્વ દિશા, ઉત્તર દિશા કે દક્ષિણ દિશા કે કઈ બાજુ સુઈ જાવ છો? પૂર્વ પશ્ચિમ છે મારું ઘર. એમને આપ જે દિશામાં ઊંઘો છો એ ઘરની કઈ દિશા છે? કઈ દિશાના રૂમમાં સુઈ જાવ જે છો? આપ જે આપનો રૂમ છે, આપનો પલંગ છે, કઈ દિશામાં છે? પૂર્વનો છે મારો રૂમ અને પલંગ છે ઉત્તર દક્ષિણનો. ઓકે. દક્ષિણ બાજુ મારું માથું રહે છે. આપ રૂમનો ચેન્જ કરી દો. તમારા મકાનની અંદર પશ્ચિમ દિશા જે હોય એમાં પશ્ચિમમાં માથું રાખી પૂર્વ બાજુ પગ રહે એ રીતે તમારે સુવા બેસવાનો રાખો. અને ક્રીમ કલરની બેડશીટ વાપરતા થઈ જાઓ, સફેદ ને ક્રીમ કલર. જી બિલકુલ. આપ ચોક્કસથી આપ ઉપાય કરશો તો આપને જે સમસ્યા આવી રહી છે, નકારાત્મક વિચારો આવી રહ્યા છે, નહીં આવે. અનેક કોલર પણ જોડાઈ ગયા છે. આપનો સવાલ જણાવશો. હાલો. જી, પ્રશ્ન જણાવશો આપનો. એ ઓલું કઈક ફ્રી પુસ્તક આપે છે ને? હા. આ મેળવવા માટે શું કરવા માટે? આપ ઓફિસના નંબર ઉપર કોલ કરી શકો છો ને. એડ્રેસ એસએમએસ કરી દો. ઓફિસના એડ્રેસ, જે ઓફિસનો નંબર છે એના પર આપ મેસેજ કરી દેશો આપના ઘરનું એડ્રેસ, તો ઉર્જા વાસ્તુશાસ્ત્ર બુક આપને મળી જશે, જેનાથી આપ ઘરે બેઠા સરળ નિયમો જાણી શકશો. જે આપણે ધંધાકીય એકમમાં જે આર્થિક નુકસાન જે થઈ રહેતું હોય છે, જે રોટેશન ફરતું નથી હોતું, ઉઘરાણી ફરતી નથી હોતી, એવી જ્યારે બ્લોક થતું હોય ત્યારે હંમેશા વાય દિશાનો વાસ્તુદોષ બહુ મહત્વનું કામ કરતું હોય છે અને અગ્નિ દિશાનો. આપને અટકા માંગીશ. પરેશભાઈ, આપનો પ્રશ્ન. જી મેડમ, મારો પ્રશ્ન એ છે કે હું ગોવામાં રહું છું અને અહીંયા અમે ભાડાના ઘરમાં રહીએ છીએ. ઓકે. તો મને જે તે કઈ મીન્સ કે અમને આવક જે છે તે આવકમાં કોઈ મીન્સ કે ઇન્ક્રીઝિંગ નથી મેડમ. જે હું નોકરી ધંધો કરું. તમે ભાડાના ઘરમાં રહો છો, એની અંદર તમારે ઇન્કમ સોર્સમાં જે ઇન્ક્રીઝ કરવું છે એના માટે ઈશાન દિશાથી લઈને ઉત્તર દિશામાં ગોઠવણી કઈ છે? એટલે આ તો મારું તો આમ તો સીધું ઘર છે સાહેબ. ઈશાન દિશો એટલે ખૂણા જેવું કઈ છે? ખૂણો છે પણ ખૂણામાં તો બાથરૂમ છે. ઈશાન દિશામાં જો બાથરૂમ હોય તો તમારું ભાડાના ઘરની અંદર તમે નિયમિત મીઠું મૂકીને બદલતા રહો અને જો પીળો રંગ થઈ શકતો તો કરી લો. બાકી આ મકાન બદલી કાઢો, તમારી ગ્રોથ નહીં થાય. ઈશાન દિશામાં ટોયલેટ બાથરૂમ હશે તો. હા, એવું છે એમ ને સાહેબ? હાજી. અને સેમ ઈશાન ટોયલેટ છે એન્ટ્રીમાં. ઈશાનથી ઉત્તર સુધીમાં કોઈ પણ પ્રકારનું વજન ના રાખો અને તમારો ગ્રોથ કરવો હોય તો પીળો રંગ કરી દો અને નિયમિત મીઠી મૂકીને બદલતા રહો. અને એ કશું ના થઈ શકતું હોય તો ઘર બદલી કાઢો, એ તમારા માટે વધારે હિતાવહ રહે. બિલકુલ. ઘર જ્યાં બદલું ત્યાં પછી ઈશાન ખૂણામાં ના હોય એવી જગ્યાએ જવાનું. હાજી બિલકુલ. આર્થિક પ્રગતિ માટે આ તમામ ઉપાયો ખૂબ જરૂરી છે. એક કોલર જોડાઈ ગયા છે. આપનો સવાલ જણાવશો. જી, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી, સવાલ જણાવશો આપનો. એટલે મારો પ્રશ્ન મેડમ એ છે, કિરણભાઈને ખાસ પૂછવું છે કે મારે મારા વાઈફને થોડો પ્રોબ્લેમ છે. મેં વાસ્તુશાસ્ત્ર પણ કરાયેલું છે
સરળ વાસ્તુ પણ કરાયેલું પણ શું એમાં તકલીફ અનુકૂળ છે? ના રહ્યું, પછી બીજું કરાયું છે. હમ. પણ મૂળ પ્રશ્ન શું છે કે મારા વાઈફને પગે જોઈન્ટમાં બહુ પ્રોબ્લેમ છે. બરાબર છે. જો સરળ વાસ્તુની આપણે કોઈ ચર્ચા નહીં કરીએ. પહેલી વસ્તુ, હવે મારા જે અનુભવના આધારે તમને બહુ સ્પષ્ટ કહી દઈશ કે તમારા મકાનની અંદર નૈઋત્ય દિશાની અંદર શું એરેન્જમેન્ટ છે જરા કહેશો તો તમને વધારે સારી સલાહ આપી શકીશ. એટલે કોઈ એવું નૈઋત્ય દિશાની અંદર વ્યવસ્થા કઈ છે? નૈઋત્ય દિશામાં જો વાસ્તુ દોષ હોય મોટો તો જ આ સમસ્યા ગંભીર દિન પ્રતિદિન બને. જો આપને દિશાઓની સમજ હોય અને આપને પરફેક્ટ વાસ્તુનું નોલેજ હોય તો આપ કહી શકો છો. આખો તો ફરીથી જોઈને ફોન કરો. ઓકે, દિશાઓનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે અને એટલા જ માટે જ્યારે પણ આપ ફોન કરો, આપના ઘરની કઈ દિશામાં કયા પ્રકારની ગોઠવણી છે એ ચોક્કસથી આપ ચેક કરીને કોલ કરશો. અને એક કોલર જોડાઈ ગયા છે. આપનો સવાલ જણાવશો રમેશભાઈ? સવાલ એ છે કે મારી બેબીનો જન્મ 28/5/95 છે, બર્થડે. એનો રેવીસાળ સંબંધ ક્યાંય વ્યવસ્થિત થતો નથી, તો એના માટે શું તકલીફ હશે? તમારા મકાનની અંદર નૈઋત્ય દિશામાં શું ગોઠવણી છે? પૂર્વ પશ્ચિમ મકાન છે. નૈઋત્ય દિશા દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે નૈઋત્ય દિશામાં ગોઠવણી કઈ છે એ કહેશો? નૈઋત્ય દિશામાં તો કબાટ છે. એક તો મેક્સિમમ વજન રાખી લો. કોઈ પણ પ્રકારની ડ્રેનેજ લાઈન કે લેવલ નીચું હોય તે લેવલ ઊંચું કરો, ડ્રેનેજ લાઈન કાઢી નાખો અને દીકરીને તમે વાય દિશામાં પશ્ચિમ મુખ રહે રીતે સુવા બેસવાનું રખાવો અને વાય દિશાની બારી બારીના ખુલ્લા રખાવો. ઓકે, ખાસ આ કાર્યક્રમમાં તો આપ ફોન કરી જ રહ્યા છો, પણ ધીરેનભાઈને આપ ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી, યુટ્યુબમાં એમની ચેનલ સબસ્ક્રાઇબ કરીને અને મેલ દ્વારા પણ આપ એમનો સંપર્ક કરી શકો છો. અને સાથે ઓફિસનો નંબર તો અને એમનો પર્સનલ નંબર સતત ફ્લેશ થઈ જ રહ્યો છે, એના પર પણ આપ કોન્ટેક્ટ કરી શકો છો. અને એક કોલર છે, આપનો સવાલ જણાવશો? હેલો જી, પ્રશ્ન જણાવશો આપનો? આપણે ઘરમાં નકારાત્મક ઉર્જા ના રહે માટે. ઓકે, કોઈ સમસ્યા આવી રહી છે આપને? નકારાત્મક ઉર્જા ના રહે એના માટે બારી બારીના ખુલ્લા રાખો. બીમારી વધુ રહે. જી, બીમારી વધુ રહે છે. એક તો નેગેટિવ એનર્જી ડાઉન કરવું હોય તો મીઠાના પાણીમાં પોતા કરો, બિનજરૂરી ચીજ વસ્તુ કાઢી નાખો. અને નૈઋત્ય દિશામાં ગોઠવણી શું છે? અમારા નૈઋત્ય દિશામાં બધું કપડા ને એવું રાખવી. એ સિવાય બીજું શું છે? ઈશાન દિશામાંથી વજન બિલકુલ ઓછું કરી દો અને નૈઋત્યમાં મેક્સિમમ વજન વધારી દો. બિલકુલ. દર્શક મિત્રો, ફોન ટીવીનો અવાજ જો ચાલુ હશે તો આ ફોન ઉપર તમારી સમસ્યાનું સમાધાન નહીં મેળવી શકો. જેવો જ આપનો ફોન લાગી જાય, ધીરેનભાઈ સાથે આપ સીધી વાત કરો. ફોનમાં આપનો સવાલ કે પછી આપનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરશો તો ડિસ્ટર્બન્સ વધુ આવી શકે છે. શૈલેષભાઈ જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, આપનો સવાલ? શૈલેષભાઈ, આપનો પ્રશ્ન જણાવી દેશો? મેડમ, મારો એ પ્રશ્ન છે કે હું છેલ્લા 5 થી 6 વર્ષથી જ્યાં પણ જોબ કરું છું ત્યાં મારો જોબ છૂટી જાય છે. 4-5 મહિના મને જોબ પર લેવામાં આવે, એથી પછી મને છૂટો કરવામાં આવે, કોઈ પણ કારણ વગર છૂટો કરવામાં આવે. બરાબર છે. હવે તમારા મકાનની અંદર ઈશાન દિશામાં અને પશ્ચિમ દિશામાં ગોઠવણી કઈ છે? મારે સાહેબ જે છે મારે આગળ બે જ છે. ઈશાન દિશામાં? ઈશાન દિશામાં. હા, અને પછી બીજું? પશ્ચિમ દિશામાં? પશ્ચિમ દિશામાં પશ્ચિમ દિશાની અંદર મારે મંદિર નથી. મંદિર તમે ઈશાન ખૂણામાં લાવી દો અને પશ્ચિમ દિશામાં મેટલ તત્વોનું મેક્સિમમ વજન વધારી દો. ઈશાન દિશાના બારી બારીના ખુલ્લા રાખો અને પશ્ચિમ દિશામાં બ્લુ કલર કરી દો. ઓકે, જેમ આ પ્રશ્ન જણાવ્યો કે નોકરી વારંવાર છૂટી જાય છે, ઘણી વખત આર્થિક પ્રગતિ એટલા માટે પણ અટકી જતી હોય છે કે નોકરીમાં પ્રમોશન થતું નથી. વર્ષો સુધી એક જ નોકરીમાં કાયમ રહેતા હોઈએ તેમ છતાં ત્યાં જશ મળતો નથી. એની પાછળ કઈ દિશા જવાબ? હવે જશ ના મળતો એના માટે જ્યારે પણ વાત કરીએ ત્યારે હંમેશા પૂર્વથી લઈને અગ્નિ દિશા સુધી કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ મોટો હોય ત્યારે તમારું પ્રમોશન ના થાય, ઇન્ક્રીમેન્ટ ના વધે, જશ ના મળે અને તમારો ફાઇનાન્શિયલ ગ્રોથ અથવા તો તમારી પોતાની આઈડેન્ટિટી ના બને. પ્રભાતભાઈ જોડાઈ ગયા છે. પ્રભાતભાઈ, આપનો સવાલ? પ્રશ્ન જણાવશો પ્રભાતભાઈ આપનો? હા મેડમ, થોડી આમ તકલીફ રહે છે ધંધા બાબતે ને બસ. ઓકે, શાનો ધંધો છે? હા, બિઝનેસ શાનો છે? શેનો ધંધો છે આપનો પ્રભાતભાઈ? થોડી તકલીફ રહે છે ગ્રહોમાં ને. તમારો ધંધો શેનો છે? હા, જમીન દલાલી.
હા, તો તમારા મકાનની અંદર દક્ષિણ દિશાથી લઈને અગ્નિ દિશામાં શું ગોઠવણી છે? જમીન દલાલી. આ સમજી ગયો. દિશાઓની જો સમજ હોય તો દક્ષિણ દિશાથી લઈ અગ્નિ દિશા સુધી ગોઠવણી કયા પ્રકારની છે? દિશાઓ ચોક્કસ જોઈને ફરીથી ફોન કરો. બિલકુલ. અને સાથે આપ ધીરેનભાઈને પર્સનલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, તેમના ઓફિસ નંબર પર પણ ફોન કરી શકો છો. ઘણા દર્શકો એવા હોય છે તેમને દિશાનું જ્ઞાન નથી હોતું, તો પર્સનલી આપ એમને મળીને આપના ઘરે કે પછી આપના જે ધંધાકીય સ્થળ છે ત્યાં બોલાવીને પણ આપનું વાસ્તુ દોષ કઈ દિશામાં છે ને કેમ આ સમસ્યાઓ આવી રહી છે તે પણ આપ ધીરેનભાઈને પૂછી શકો છો. ધીરેનભાઈ, જે નોકરીની આપણે વાત કરી રહ્યા હતા, જ્યારે ઇન્ક્રીમેન્ટ ના મળતું હોય, પ્રમોશન ના મળતું હોય, જસ્ટ ના મળતું હોય, ત્યારે હંમેશા અગ્નિ દિશાથી પૂર્વ દિશા સુધીમાં દોષ હોય. સાથે સાથે દક્ષિણ દિશા જે તમને પેશન્સ આપીને સારા કાર્યશૈલી બનાવવા માટે કામ કરતી હોય છે, અને એ દક્ષિણ દિશાથી લઈને અગ્નિ સુધી એક તો જે પણ એમ્પ્લોય એના ઘરની અંદર રેડ કલર છે, ઓરેન્જ કલર છે, અથવા તો ફાયર એલિમેન્ટની કોઈ પણ વ્યવસ્થા કરવી જોઈએ. અને ઈસ્ટથી લઈને સાઉથ સુધી વિન્ડો મેક્સિમમ ખુલ્લા રાખવા જોઈએ. બિલકુલ. એટલે કહેવાય ને કે આ બધા જ પ્રકારના ઉપાય કરીને આપની જે પણ સમસ્યા હોય, પછી આર્થિક હોય, સામાજિક હોય કે પછી કોઈ પણ આપની બીમારી વધુ થતી હોય, માનસિક આપની સ્થિતિ એવી રહેતી હોય, તો ચોક્કસથી આપ ઉપાય આપ કરી શકો છો. એના માટે વાસ્તુ નિષ્ણાંત ધીરેનભાઈ શાહનો આપ પર્સનલ પર કોન્ટેક્ટ કરી શકો છો. ધીરેનભાઈ, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત આ દર્શકોને માહિતી આપી, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. નમસ્કાર. તો ધીરેનભાઈ સાથે અત્યારે તો આપણે પ્રશ્નોની ચર્ચા કરી, પરંતુ આપ જો એમને પર્સનલ કોન્ટેક્ટ કરવા માંગતા હો તો એમના ઓફિસનું એડ્રેસ પણ આપ નોંધી શકો છો, અને સાથે સોશિયલ મીડિયા ઉપર પણ આપ એમને સંપર્ક કરી શકો છો. અને હંમેશા જોતા રહો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે. નમસ્કાર.